એક એવું કૌભાંડ સામે આવ્યું છે કે 200 જેટલા જે ટોલ નાકા છે એમાં કૌભાંડ કરવામાં આવ્યું અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું જે સોફ્ટવેર હોય એ આખે ને આખું સોફ્ટવેર બદલી નાખવામાં આવ્યું અને એક તિકડમ કરવામાં આવ્યું કે જેને કારણે એક ટોલ નાકાને 45,000 રૂપિયાની એવરી ડેની 2 નંબરની આવક થતી હતી। મતલબમાં રોજનું સરકારને 45,000 રૂપિયાનું નુકસાન આ કૌભાંડને કારણે થતું હતું। નમસ્કાર। આપણે ઘણી વખત એવું કહીએ કે આપણો ભારત દેશ મહાન દેશ છે, નો ડાઉટ મહાન દેશ જ છે, પરંતુ ઘણા બધા એવા કૌભાંડીઓ છે જે આખા દેશનું નામ બદનામ કરે છે અને આ કૌભાંડીઓની સંખ્યા દિવસે ને દિવસે એવી વધતી જાય છે અને એવા કૌભાંડો કરે છે કે આપણું મગજ ચક્રાવે ચડી જાય। હવે એક એવું કૌભાંડ સામે આવ્યું છે કે 200 જેટલા જે ટોલ નાકા છે એમાં કૌભાંડ કરવામાં આવ્યું અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું જે સોફ્ટવેર હોય એ આખે ને આખું સોફ્ટવેર બદલી નાખવામાં આવ્યું અને એક તિકડમ કરવામાં આવ્યું કે જેને કારણે એક ટોલ નાકાને 45,000 રૂપિયાની એવરી ડેની 2 નંબરની આવક થતી હતી। મતલબમાં રોજનું સરકારને 45,000 રૂપિયાનું નુકસાન આ કૌભાંડને કારણે થતું હતું। આ કૌભાંડ પકડાયું તો છે, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે છેલ્લા 2 વર્ષથી આ કૌભાંડ ચાલતું હતું અને આવા કૌભાંડો પછી પણ તપાસમાં એટલો બધો સમય જાય કે એ પૈસા પાછા મેળવવામાં અને એ કૌભાંડ બંધ થઈ જાય એવી કોઈ ખાતરી પણ નથી હોતી। તો આ જે 200 ટોલ નાકાઓનું જે કૌભાંડ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ઉત્તર પ્રદેશના STF સ્પેશિયલ ટાસ્ક ફોર્સે એક ટોલ નાકા પર વહેલી સવારે 3:30 વાગે દરોડા પાડ્યા અને મિર્ઝાપુર કરીને ત્યાં ગાડી એક ટોલ નાકું છે, યુપીની STF ટીમે દરોડા પાડ્યા અને જે માહિતી મળી એ જોઈને યુપી પોલીસ પણ ચોંકી ગઈ। આ લોકોએ શું કરેલું હતું કે NHIના જે સોફ્ટવેર હોય એ આખું ને આખું સોફ્ટવેર બદલી નાખેલું અને એમાં ટોલ નાકા ઉપર જે ફાસ્ટેગ સિવાયના જે વાહનો હોય એને આ ટોલ નાકાવાળા ફ્રી વાહનો તરીકે બતાવી દેતા હતા અને એ જે વાહનવાળા જે ચાર્જ ચૂકવે એના પૈસા આ જે ટોલ પ્લાઝાવાળા છે એ ગજવામાં નાખતા હતા। હું તમને વધારે સરળ રીતે સમજાવું કે આપણે ધારો કે તમે રોડ પર હાઈવે પરથી પસાર થતા હો અને જ્યારે ટોલ નાકું આવે તો તમારે 2 રીતે ટોલ ભરવાના હોય। એક તમે ફાસ્ટેગ તમારી વાહનની અંદર લગાડેલું હોય એટલે તમારું વાહન પસાર થાય એટલે ઓટોમેટિકલી એ ફાસ્ટેગથી તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા સીધા તમારા કપાઈ જાય અને તમારું જે વાહન છે એ ટોલ નાકા પરથી સડસડાટ પસાર થઈ જાય। પરંતુ કેટલાક લોકો એવા હોય કે જેની પાસે ફાસ્ટેગ નહીં હોય તો એ શું કરે કે એ ત્યાં ગાડી ટોલ નાકા પર પસાર થાય તો એ લાઇનમાં ઊભા રહે અને રોકડની અંદર પેમેન્ટ ચૂકવે। હવે આ જે ખતરનાક ભેજાબાજ માણસોએ એને નેશનલ હાઈવે ઓથોરિટીનું જે સોફ્ટવેર હતું એની અંદર આ બધી ગોઠવણ કરેલી કે ભાઈ આ ફાસ્ટેગ વગરના જે પૈસા આવે એની એક સ્લીપ બનાવી અને એ પ્રિન્ટ નીકળી અને જે વાહન ધારકો એને આપી દેવાની, ફટાફટ એ કામ થાય। આ લોકોએ આખું સોફ્ટવેર બદલી નાખેલું અને એની અંદર જે વાહન પાસે આ ફાસ્ટેગની વ્યવસ્થા નહીં હોય અને એ વાહન ચાલક રોકડા પૈસા આપે એની સ્લીપ તો આપે પણ એ જે આખો પોતે સોફ્ટવેર જે બદલી નાખ્યો હોય એ સોફ્ટવેરમાંથી સ્લીપ આપે અને આ ગઠિયાઓએ NHAIનું જે સ્લીપની જે સ્ટાઇલ હતી, જે રીતની સિસ્ટમ એવી જ એક્ઝેક્ટ સ્લીપ આપે કે સામેવાળાને શંકા પણ નહીં જાય કે આ કંઈ અલગ સ્લીપ છે અને એ સ્લીપ પેલાને મળે પરંતુ એ પૈસા સરકારમાં નહીં જાય, એને બદલે ત્યાં ગાડી પેલો જે ટોલ નાકાવાળો છે એના ગજવામાં પૈસા જાય। અને જ્યારે આ યુપી પોલીસે બધી માહિતી મેળવી તો ખબર પડી કે છેલ્લા 2 વર્ષથી આ આખું કૌભાંડ ચાલતું હતું અને એવરી ડે દરરોજ
આવા જે ફાસ્ટેગ વગરના લોકોના જે પૈસા હતા એ 45,000 રૂપિયા રોજના આ લોકો ગજવે ઘાલતા હતા અને આખી એક ટોળકી એ લોકોની હતી જે પછી પૈસા એ લોકો અંદર વેચી લેતા હતા. પાછા આ હોશિયાર બી એટલા બધા હતા કે તમે બધા જ પૈસા ગજવે ઘાલી દો તો શંકા જાય કે સાલું આ ફાસ્ટેગ વગરનો એક પણ માણસ ટોલ પ્લાઝા પાસેથી પસાર નથી થતો. તો એના માટે 5-10% એ લોકો એવા રાખેલા હતા કે જે NHAIની જે સ્લીપ હોય એ સ્લીપ આપે, એટલે એવું બી નહીં લાગે કે આખું ને આખું ખાઈ જાય છે. થોડું ઘણું સરકારને આપે એટલે શંકા પણ નહીં જાય એટલું આખું વ્યવસ્થિત રીતના પ્લાન આ લોકોએ ગોઠવેલો હતો. બીજું કે આ જ્યારે આખી આ લોકોની પૂછપરછ કરી અને તપાસ કરી તો એમાં 12 રાજ્યોની અંદર 200 ટોલ નાકા ઉપર આ આખું કૌભાંડ ચાલતું હતું અને એમાં ગુજરાતનું ટોલ નાકા બી છે. એટલે ગુજરાત સહિત ટોટલ 12 રાજ્યના 200 ટોલ નાકા ઉપર આ સોફ્ટવેર આ લોકોએ ઇન્સ્ટોલ કરેલું હતું અને બધી જ જગ્યાએ સેમ વ્યવસ્થા, સીધા પૈસા આ લોકો ગજવે ગાલી દે ફાસ્ટેગ વગરના જે લોકો હોય એના. STF જે છે યુપીનું STF એણે 3 લોકોની ધરપકડ કરી છે. એક છે આલોક કુમાર સિંહ, એક રાજીવ મિશ્રા અને એક મનીષ મિશ્રા. એમાં જે સોફ્ટવેર બનાવનાર માસ્ટર માઇન્ડ છે એ આલોક કુમાર સિંહ છે અને યુપી પોલીસને ખબર પડી કે એ એરપોર્ટ ઉપર જઈ રહ્યો છે બાબતપુર એરપોર્ટ, તો ત્યાં બાબતપુર એરપોર્ટ પર જ એને આલોકસિંહને પકડી લેવામાં આવ્યો અને એની પાસેથી માહિતી મળી કે એ પોતે MCA થયેલો છે. એ ટોલ પ્લાઝા પર પહેલાં કામ કરતો હતો અને એ પછી એને જે ટોલ પ્લાઝાના માલિકો છે એની સાથે મિલીભગતમાં એણે આવું સોફ્ટવેર બનાવ્યું કે જે સોફ્ટવેરમાં પૈસા જે છે એ સરકારમાં નહીં જાય અને ટોલ પ્લાઝાના માલિકો અને ટોલ પ્લાઝાના જે સ્ટાફ છે એના ગજવામાં જાય. હવે આ જે યુપી પોલીસને એ પણ માહિતી મળી કે 2 માણસો છે સાવંત અને સુખંતુ, એના આ 200 ટોલ પ્લાઝાના આ માલિકો છે અને એની મિલીભગતથી આ આખું કૌભાંડ ચાલતું હતું. અને ગુજરાતની અંદર જે ટોલ પ્લાઝા છે એમાં એક ઓખા મંડી ટોલ પ્લાઝા છે, એક રોહિસા ટોલ પ્લાઝા છે અને એક બીજું મોખા કરીને ટોલ પ્લાઝા છે. આ જે ટોલ પ્લાઝા પર છે એની ઉપર આ આખી સોફ્ટવેર બધીને સિસ્ટમ ઓપરેટ કરવામાં આવતી હતી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.